તો જય માતાજી। તો જે લોકોને પીએસઆઈ કોન્સ્ટેબલનું હજુ પણ રનિંગ બાકી છે એ લોકોને મારી સલાહ છે અને મારી સૂચના છે, તો એ લોકોને આટલી વાત યાદ રાખવાની જરૂર છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને શું શું તમારે કરવાનું છે ગ્રાઉન્ડ પર જતાં પહેલાં એ બધી જ વાત હું તમને આ વિડીયોમાં કહેવાનો છું। તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને જેનું રનિંગ પતી ગયું છે એમને આ વિડીયો જોવાની જરૂર નથી, તો ખોટો તમે તમારો ટાઈમ વેસ્ટ ના કરશો અને તમારો વાંચવામાં ધ્યાન આપો। તો આ એ લોકો માટે વિડીયો છે જે લોકોને હજુ રનિંગ બાકી છે। તો ગ્રાઉન્ડ પર જતાં પહેલાં તમારે શું શું કરવું એ બધી જ બાબતો હું તમને કહેવાનો છું, કેમ કે મારો પર્સનલી અનુભવ છે, મેં રનિંગ પાસ કર્યું છે। તો સૌથી પહેલાં જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ ને એ પહેલાં તમારે 2 થી 3 કેળા ખાઈ લેવાના, કેમ કે તમને 4 વાગે એન્ટ્રી આપવામાં આવશે અને 5 વાગ્યા સુધી દોડાવવામાં આવશે, તો તમે ભૂખ્યા હશો ને તમને ભૂખ લાગશે દોડતા ટાઈમ, એટલે 2 થી 3 કેળા ખાઈ લેવાના। તો પહેલી બાબત તમારે આ ધ્યાન રાખવાની છે। અને બીજી બાબત, જ્યારે તમને અંદર એન્ટ્રી આપવામાં આવશે એ પહેલાં બધી જ સૂચના આપવામાં આવશે કે તમારે રનિંગ કઈ રીતે કરવું, કેટલા રાઉન્ડ મારવા, એથી લઈને બધી જ સૂચના તમને આપવામાં આવશે। અને વોશરૂમ જઈ લેવું, કેમ કે જ્યારે રનિંગ કરો છો ને ત્યારે વોશરૂમ લાગશે ને તો બહુ તકલીફ પડશે, દુખાવો થઈ જશે, એટલે રનિંગ કરવા જાઓ એ પહેલાં 1 નંબર અને 2 નંબર કરીને જ જવું, કેમ કે ત્યાં ગયા પછી તમને એ લાગશે ને તો તમને ઘણી તકલીફ પડશે દોડવામાં અને પછી તમે દોડી બી નહીં શકો, એટલે ખાસ ધ્યાન રાખજો। આ તમને લાગતી હશે કે આ નાની અમથી વાત છે, પણ જ્યારે દોડવાનું થશે ને અને તમે જ્યારે ફેલ થશો ને ત્યારે તમને ખબર પડશે કે આ કેટલી મોટી વાત છે। તો આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખજો અને ત્યાં જે સૂચના આવે ને એ ધ્યાનથી સાંભળજો અને બધી જ સૂચનાનું અમલ કરજો। અને સૌથી મેન વાત, તમારું શરીર ગરમ નહીં થાય ત્યાં તમને કસરત કરવાનો ટાઈમ નહીં મળે, એટલા માટે મૂવ કે ગમે તે ટ્યુબ પગે અને આખા શરીરે લગાવીને જજો, કેમ કે એના લીધે તમારું શરીર વહેલું ગરમ થઈ જશે, એટલે ત્યાં આગળ તમને કસરત કરવાનો ટાઈમ નહીં મળે, એટલે તમારું શરીર ગરમ નહીં થાય અને જ્યારે તમે દોડશો ને તો પછી દોડવાનું બી મન નહીં થાય, એટલે એક જ રાઉન્ડમાં તમારું શરીર ગરમ થઈ જશે। તમે જો ટ્યુબ લગાવેલી હશે તો એ ટ્યુબ લગાવવાનું ભૂલતા નહીં ખાસ કરીને, તો આ બાબતનું પણ તમે ધ્યાન રાખજો। અને ઘણા લોકોને રાઉન્ડ ગણવામાં ભૂલ થાય છે, તો તમારે આ ભૂલ ના થાય એના માટે ત્યાં રબરની સુવિધા કરેલી હોય છે, તો તમારે જે રીતના રાઉન્ડ હોય ને એ રીતે તમારે રબર લગાવી દેવાના। અમુક જગ્યાએ 12 રાઉન્ડ હોય છે, ભરૂચમાં 13 રાઉન્ડ હતા એટલે મેં 13 રબર લગાવ્યા હતા, એટલે તમારે એ રીતના રબર લગાવી લેવાના, એટલે તમારે રાઉન્ડ ગણવામાં ભૂલ ના થાય। જો રાઉન્ડ ગણવામાં ભૂલ થાય ને તો પતી ગયું, તમારું કામ પૂરું, તમારી બધી મહેનત પાણીમાં ફેરવાઈ જશે, પછી કહેતા નહીં। એટલે આ સલાહ દિમાગમાં લેજો અને બહુ જ જરૂરી છે। અને તમારું જે દિવસે રનિંગ છે એના 2 થી 3 દિવસ પહેલાં તમે રનિંગ થોડુંક પણ ના કરશો, ખાલી સ્ટ્રેચિંગ કરજો, રનિંગ ના કરતા, કેમ કે તમારામાં સ્ટેમિનાર ડાઉન થઈ જશે, તો 2-3 દિવસનો સ્ટેમિનાર ભેગો કરજો, એટલે જ્યારે રનિંગ હોય એ દિવસ તમે દોડી શકો। અને જેટલું થાય ને એટલું બહારની વસ્તુ ઓછી ખાતા, અને મેન વાત કે મેદાની વસ્તુ બહુ જ ઓછી ખાતા, એમ ખાતા જ નહીં, નહીવત એટલે ખાવાની જ નહીં મેદાની વસ્તુ, કેમ કે જો મેદાની વસ્તુ તમે ખાધી ને તો અંદર ચોંટી જશે અને એ વહેલી પચન નહીં થાય, અને જે દિવસ રનિંગ હશે ને એ દિવસ તમને પછી દુખાવો થશે, એટલે એ દુખાવો ના થાય ને એનું ખાસ ધ્યાન રાખજો। અને ખાતા જ નહીં બહારનું, જેટલું બને એટલું ઘરેથી જ લઈને જજો ખાવાનું, અને ત્યારબાદ સુવિધા હોય છે હળવો નાસ્તો કરજો, અને જ્યાં સુધી બને ને ત્યાં સુધી ભાત ચાવલ વસ્તુ ખાજો, રોટલી પણ ના ખાતા, કેમ કે રોટલી પણ પચન કરવામાં બહુ ટાઈમ લે। અને જો તમને રનિંગ કરવામાં સાઈડોમાં દુખે છે તો તમને જ્યારે જમણી બાજુ દુખે ને તો તમારે ડાબા હાથનો આ રીતે અંગૂઠો વાળી અને આ રીતે મુઠ્ઠી બનાવી, એટલે જમણી બાજુ દુખતું હોય તો ડાબી બાજુ અને ડાબી બાજુ દુખતું હોય તો જમણી બાજુનો આ રીતે અંગૂઠો દબાવો, વિરુદ્ધ દિશાનો, એટલે સમજી ગયા તમે? તો આ રીતનું તમારે કરવું, એટલે તમારો દુખાવો બી નહીં થાય અને તમે આસાનીથી અને સરળતાથી દોડી શકશો। અને મેન વાત, તમે રનિંગ કરો છો ને એ પહેલાં તમારા બૂટના લેસ કમ્પ્લીટ બાંધજો, લાગે ને તો ડબલ ગોટ મારી દેજો। જો ભૂલથી રનિંગ ચાલુ કર્યા પછી છૂટી ગઈ ને તો પછી તમારો બહુ જ ટાઈમ ખરાબ થશે। અને ઘણા લોકોને એવું થયું છે લેસ બાંધવાના ચક્કરમાં પછી એ જે રનિંગ પૂરું કરી શકતા હતા એ એમની 5-10 સેકન્ડ વધી જવાના કારણે એ રનિંગ પૂરું નહીં કરી શક્યા, તો એવી ભૂલ ના થાય। તો લેસ કમ્પ્લીટ બાંધજો અને એવું લાગે તો ડબલ ગોટ મારી જ દેજો, અને માં ફળા ગયું પછી છોડી જશે, જ્યારે છોડવાનું થશે ને ત્યારે છોડી લેવાશે, પણ એ ભૂલ ના કરતા, હરખા ગોટ ના મારતા, પેલી ગોટ મારી જ લેજો। મેં બી એવું જ કર્યું હતું કે મને ખબર જ હતી, કેમ કે રનિંગ 5 કિલોમીટર સતત દોડવાનું ને એટલે લેસ ખુલી જવાના ચાન્સ વધી જાય છે, એટલે ડબલ ગોટ મારી જ દેવાની। મેં ડબલ ગોટ મારેલી ને તો એક ગોટ છૂટી ગઈ હતી, પણ ડબલ મારેલી એના લીધે હું બચી ગયો અને મારે લેસ નથી છૂટી, એટલે મારું 23:56માં રનિંગ ક્લિયર થયું। અને તમારું જે દિવસ રનિંગ હોય ને એના આગલા દિવસ ઉજાગરો કે કશું બી એવું કામ ના કરતા કે જેથી તમારું શરીર થાકેલું હોય, તમારું શરીર જેટલું બને ને એટલું આરામ આપજો, અને જેટલું શરીર તમારું આરામ હશે અને તમારામાં જેટલી સ્ફૂર્તિ હશે ને અને તમે જેટલા થાકેલા નહીં હોવ ને
એટલું જ વધારે સારી રીતે તમે દોડી શકશો. એનું ખાસ ધ્યાન રાખજો. એટલે 1-2 દિવસ પહેલાં તમે કશું જ એવું કામ ના કરતા જેથી તમને થાક લાગે, અને ઉજાગરો તો બિલકુલ બી ના કરતા. જો ઉજાગરો થયો ને તો તમારું આખું મેન્ટલી તમે ડિસ્ટર્બ થઈ જશો, અને તમે મગજથી જો મક્કમ નહીં હોવ ને તો રનિંગ નહીં કરી શકો. તો એક ખાસ ધ્યાન રાખજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જે લોકોને રનિંગ બાકી છે એ બધાને ઓલ ધ બેસ્ટ. રનિંગ પૂરું કરીને આવજો, અને કફન બાંધ કે જાના લેકિન હાર કે મત આના. અને મન મક્કમ કરીને જજો, દોડી જ જવાશે. બહુ ટેન્શન લેવાની જરૂર કાંઈ નથી. તમે જો થોડી ઘણી બી પ્રેક્ટિસ કરી જશે ને તો આ તાસથી દોડી જશો. અને મુખ્ય વાત, જો તમારે 13 રાઉન્ડ છે ને તો એક રાઉન્ડને 1 મિનિટ અને 50 સેકન્ડમાં પૂરું કરવાનો ટ્રાય કરજો. જો તમારે 12 રાઉન્ડ છે તો તમારે 2 મિનિટની આજુબાજુ પૂરું કરવાનો ટ્રાય કરજો. અને છેલ્લો રાઉન્ડમાં સ્પ્રિન્ટ મારી દેજો, એટલે તમારું બધું જ કમ્પ્લીટ દોડાઈ જશે. મેં બી એવું જ કર્યું હતું. તો હાલો મળીએ હવે નવા વિડીયોમાં. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.